નમસ્કાર મિત્રો, આપણે હૃદયની બાહ્ય રચનાનો અભ્યાસ કર્યો. ચાલો હવે આપણે હૃદયની આંતરિક રચનાનો અભ્યાસ કરીશું. જો તમારે હૃદયની આંતરિક રચનાનો અભ્યાસ કરવો હોય તો તમારે હૃદયનો છેદ લેવો પડે. તો ચાલો મિત્રો, આપણે હૃદયનો છેદ લઈએ અને માઇક્રોસ્કોપમાં મૂકીને એની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ. જો તમે હૃદયને માઇક્રોસ્કોપમાં મૂકો અને એની આંતરિક રચનાનું અવલોકન કરો તો એની અંદર તમને મુખ્યત્વે પટલો, વાલ્વ, ગાંઠ પેશી અને એની સાથે સંકળાયેલ ભાગો જોવા મળશે. મુખ્યત્વે તમને શું જોવા મળશે? પટલો. બીજું શું જોવા મળશે? વાલ્વ. ત્રીજું શું જોવા મળશે? ગાંઠ પેશી તમને હૃદયની અંદર જોવા મળશે. તો ચાલો આપણે આ આકૃતિ દ્વારા હૃદયની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ. અહીંયા મેં તમને હૃદયની આંતરિક રચના દર્શાવતી આકૃતિ બતાવી છે. તમે જ્યારે હૃદયનો છેદ લેશો, માઇક્રોસ્કોપમાં મૂકશો એટલે આવું તમને અંદર દેખાશે. એમાં તમને સૌથી પહેલા પટલો દેખાશે. મુખ્ય 3 પ્રકારના પટલો, એક આ, બીજું આ અને ત્રીજું આ. આ 3 પ્રકારના પટલના કારણે હૃદય 4 ખંડોમાં વહેંચાઈ જાય છે. કયા પટલો છે? તો પહેલું, આ બંને કર્ણકોને સ્પષ્ટપણે અલગ પાડતો આ એક પડદો, એકદમ સ્નાયુમય પાતળી દિવાલ તમને દેખાય અને આંતરકર્ણક પટલ કહેવાય છે. આ આંતરકર્ણક પટલ. બંને કર્ણકોની વચ્ચે સ્નાયુમય પાતળી દિવાલ આવેલી છે જેને આંતરકર્ણક પટલ કહેવાય, જેના કારણે બંને કર્ણકો, ડાબું અને જમણું બંને કર્ણકો સ્પષ્ટ રીતે અલગ પડી જાય. જો તમે જોઈ શકો છો, આ જમણું કર્ણક અને આ ડાબું કર્ણક. એવી જ રીતે આ બંને ક્ષેપકો છે, એની વચ્ચે જાડી દિવાલવાળો આ પડદો આવેલો છે, એને આંતરક્ષેપક પટલ કહેવાય છે. આંતરક્ષેપક પટલ. આ પાતળી દિવાલવાળો, આ જાડી દિવાલવાળો, જેના કારણે ક્ષેપકો જમણું અને ડાબું ક્ષેપક બંને સ્પષ્ટ રીતે અલગ પડે છે. આ ઉપરાંત આ બંને કર્ણકો અને આ બંને ક્ષેપકોને પણ એકબીજાથી અલગ પાડવા માટે વચ્ચે પટલ આવેલા છે. દાખલા તરીકે આ ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે એક આવો પટલ આવેલો છે જેને ડાબો કર્ણક ક્ષેપક પટલ કહેવાય. કર્ણક ક્ષેપક પટલ. એ જ રીતે જમણો કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે પણ આવો પટલ આવેલો છે જેને જમણો કર્ણક ક્ષેપક પટલ કહેવાય. આ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને અલગ પાડવા માટે, જમણા કર્ણક અને જમણા ક્ષેપકને અલગ પાડવા માટે વચ્ચે શું આવેલા છે? કર્ણક ક્ષેપક પટલ આવેલા છે. એટલે તમે મિત્રો ધ્યાનથી માઇક્રોસ્કોપમાં જોશો તો તમને આવા 3 પ્રકારના પટલો દેખાશે. એક આંતરકર્ણક પટલ, બીજું આંતરક્ષેપક પટલ અને ત્રીજા છે કર્ણકક્ષેપક પટલ. હવે બીજું તમને શું દેખાશે? આ જે કર્ણકક્ષેપક પટલ છે ને, બંને બાજુ ડાબો કર્ણકક્ષેપક પટલ, જમણો કર્ણકક્ષેપક પટલ, એમાં છિદ્ર હોય. આમાં છિદ્ર છે, એ છિદ્ર છે. અને આ છિદ્રની અંદર વાલ્વ રહેલા હોય છે. આ જે જમણો કર્ણકક્ષેપક પટલ છે ને, એના છિદ્રમાં 3 સ્નાયુમય પડદાનો બનેલો વાલ હોય છે. 3 પડદાનો બનેલો વાલ છે અહીંયા. બરાબર? આ 1, 2 ને 3 પડદાનો બનેલો વાલ છે જેને ત્રિદલ વાલ કહેવાય છે. ત્રિદલ વાલ. એવી જ રીતે આ જે ડાબો કર્ણક અને ડાબો ક્ષેપક છે, એની વચ્ચે આ ડાબો કર્ણક ક્ષેપક પટલ છે, એમાં 2 પડદાનો બનેલો વાલ હોય છે. આમાં 2 પડદાનો બનેલો વાલ જેને દ્વિદલ વાલ કહેવાય છે. આ દ્વિદલ વાલને બીજું એક નામ આપવામાં આવે છે મિત્રલ વાલ. મિત્રોનો વાલ નહીં, મિત્રલ વાલ. એટલે આમ આ કર્ણક અને ક્ષેપક એકબીજા સાથે આ દ્વિદલ અને ત્રિદલ વાલ દ્વારા સંકળાયેલા રહે છે. જમણી બાજુના કર્ણક અને ક્ષેપકની વચ્ચે 3 પડદાનો બનેલો ત્રિદલ વાલ છે. ડાબી બાજુના કર્ણક અને ક્ષેપકની વચ્ચે 2 પડદાનો બનેલો દ્વિદલ વાલ આવેલો હોય છે. તો આવા વાલ તમને જોવા મળશે. આ કર્ણકક્ષેપક વાલ કહેવાય છે. કર્ણકો અને ક્ષેપકોની વચ્ચે આ જે વાલ છે ને, એને કર્ણકક્ષેપક વાલ કહેવાય છે.
એવી જ રીતે આ ઉપરાંત બીજા વાલ પણ તમને જોવા મળશે. ક્યાં? આ જે હૃદય છે ને એમાંથી મુખ્ય બે પ્રકારની ધમની નીકળે, એક ફુફ્ફુસ ધમની અને એક મહાધમની. આ જે જમણું ક્ષેપક છે ને એમાંથી આજે મેં ગ્રીન કલરમાં બતાવીને એ ફુફ્ફુસ ધમની છે. આ રહી આ ફુફ્ફુસ ધમની. ક્યાંથી નીકળે છે? જમણા ક્ષેપકમાંથી. જમણા ક્ષેપકમાંથી આવી ફુફ્ફુસ ધમની નીકળે છે અને ડાબા ક્ષેપકમાંથી આવી મહાધમની નીકળે છે, જેને ધમની કાંડ પણ કહેવાય. આજે મેં બ્લુ કલરમાં બતાવી છે ને આ રહ્યા. બરાબર, આ જે ડાબું ક્ષેપક છે એમાંથી આવી મહાધમની નીકળે છે. બરાબર, આ ડાબા ક્ષેપકમાંથી નીકળતી ફુફ્ફુસ ધમની અને જમણા ક્ષેપકમાંથી નીકળતી જે મહાધમની છે એના છિદ્રમાં દ્વિદલ અર્ધચંદ્રાકાર વાલ આવેલા છે. આ બંનેમાં અર્ધચંદ્રાકાર વાલ છે. આ જે દોર્યું ને મેં એ અર્ધચંદ્રાકાર વાલ છે. બંનેમાં એક સરખા અર્ધચંદ્રાકાર વાલ આવેલા છે. એટલે તમે જ્યારે હૃદયનો છેદ લેશો તો છેદમાં તમને પહેલા સ્પષ્ટ આવા 4 ખાના દેખાશે. બીજું વચ્ચે આવા પટલો દેખાશે, આંતરકર્ણક પટલ, આંતરક્ષેપક પટલ અને કર્ણક્ષેપક પટલ 2 હોય. આ કર્ણક્ષેપક પટલમાં છિદ્રો હોય, આના છિદ્રોમાં વાલ આવેલા છે. જમણી બાજુ કર્ણક્ષેપક પટલ છે, એમાં 3 પડદાનો બનેલો ત્રિદલ વાલ. ડાબી બાજુ કર્ણક્ષેપક પટલ છે, એમાં 2 પડદાનો બનેલો દ્વિદલ અથવા તો મિત્રલ વાલ. એવી જ રીતે આ હૃદયમાંથી મુખ્ય 2 ધમનીઓ નીકળે છે, એક ફુફ્ફુસ ધમની અને બીજી મહાધમની. આ જે જમણું ક્ષેપક છે એમાંથી ફુફ્ફુસ ધમની નીકળે અને ડાબું ક્ષેપક છે એમાંથી મહાધમની નીકળે. આ જે જમણા ક્ષેપકમાંથી જે ફુફ્ફુસ ધમની નીકળે છે એના છિદ્રમાં અર્ધચંદ્રાકાર વાલ છે. એવી જ રીતે ડાબા ક્ષેપકમાંથી જે મહાધમની નીકળે છે એના છિદ્રમાં પણ અર્ધચંદ્રાકાર વાલ છે. તો આ રીતે તમે માઇક્રોસ્કોપમાં જ્યારે આવો હૃદયનો છેદ લેશો તો તમને આવા પટલો, છિદ્રો અને વાલ દેખાશે, સાથે 4 ખાના પણ દેખાશે. હવે એક અગત્યની વસ્તુ, આમ તો આપણું આખું હૃદય હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે, તમે જાણો છો મિત્રો. પણ આ હૃદયની અંદર વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશી આવેલી હોય છે. અમુક જગ્યાએ વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશીના સમૂહ આવેલ છે, જેને ગાંઠ પેશી કહેવાય છે. એટલે આની અંદર એક વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશીનો સમૂહ આવેલો છે, જેને ગાંઠ પેશી કહેવાય છે. આ ગાંઠ પેશી વાસ્તવમાં શું છે? હૃદ સ્નાયુ પેશી છે. પણ એ વિશિષ્ટ પ્રકારની કેમ છે? ભલે આ ગાંઠ પેશી સ્નાયુ પેશી રહી, હૃદ સ્નાયુ પેશી રહી, પણ છતાં એની અંદર ચેતાપેશીના ગુણ છે, ચેતાપેશીનો ગુણધર્મ છે. ચેતાપેશી શું કરે? ઉર્મિવેગનું નિર્માણ કરી શકે, સક્રિય કલાભેદ સ્થિતિમાનનું નિર્માણ કરી શકે. તમને પ્રશ્ન થશે સક્રિય કલાભેદ સ્થિતિમાન એટલે શું? તો એનો જવાબ આપણે આગળ એક ચેપ્ટરમાં આપવાનો છે. અત્યારે ખાલી નામ યાદ રાખો. ચેતાપેશી શું કરે? ઉર્મિવેગનું નિર્માણ કરી શકે, સક્રિય કલાભેદ સ્થિતિમાન સર્જી શકે. પણ આ જે ગાંઠ પેશી એ એવી સ્નાયુ પેશી છે કે જે ઉર્મિવેગનું નિર્માણ કરે છે, સક્રિય કલાભેદ સ્થિતિમાન સર્જે છે. એટલે આ વિશિષ્ટ પ્રકારની જે સ્નાયુ પેશી છે, હૃદ સ્નાયુ પેશી, એને ગાંઠ પેશી કહેવાય છે. અને આવી ગાંઠ પેશી આપણા હૃદયમાં છે 2 જગ્યાએ. કઈ જગ્યાએ? આપણે એનું સ્થાન કહીએ. પહેલી ગાંઠ પેશી છે ને, પહેલી ગાંઠ પેશી આ જે જમણું કર્ણક છે એમાં, જમણું કર્ણક છે એમાં ઉપરની તરફ જમણા ખૂણે ગોઠવાયેલી છે. આ જમણું કર્ણક એમાં ઉપરની તરફ જમણા ખૂણે ગોઠવાયેલી છે. અહીંયા આ એક ગાંઠ પેશી, બરાબર. અને બીજી ગાંઠ પેશી છે ને એ પણ જમણા કર્ણકમાં છે, પણ જમણા કર્ણકમાં નીચેની બાજુએ ડાબા ખૂણે ગોઠવાયેલી છે. આ બાજુ આવેલી છે. આ 2 ગાંઠ પેશી. એટલે તમે જ્યારે છેદ લેશો ત્યારે તમને આવા પટલો, પછી આવા વાલ, આવા ખાનાઓ, સાથે સાથે આવી વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશી એટલે ગાંઠ પેશી પણ દેખાશે, જે ચેતાપેશીનો ગુણધર્મ ધરાવે છે. આ ગાંઠ પેશી ક્યાં આવેલી છે?
બે ગાંઠ પેશીના સમૂહ આપણા હૃદયમાં છે ને બંને ક્યાં છે? જો બંને જમણા કર્ણકમાં છે. એક ગાંઠ પેશી જમણા કર્ણકમાં ઉપરની તરફ જમણા ખૂણામાં છે અને બીજી જમણા કર્ણકમાં નીચેની તરફ ડાબા ખૂણામાં, જ્યાં કર્ણકશેપક પટલ છે ને એની નજીક ગોઠવાયેલ છે. આમાં ઉપરની જમણી બાજુની જે ગાંઠ પેશી છે એને SAN કહેવાય છે અને નીચેની ડાબી બાજુની જે ગાંઠ પેશી છે એને ABN કહેવાય છે. SAN એટલે શું? હું તમને નામ કહી દઉં. સાઇનો એટ્રિયલ નોડ, આવું એને કહેવાશે. અને ABN એટલે શું? હું તમને નામ કહી દઉં. એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. એટલે આવી બે પ્રકારની ગાંઠ પેશી આપણા હૃદયની અંદર જોવા મળે છે ને, એ પણ ક્યાં? જમણા કર્ણકમાં. એક SN નોડ જમણા કર્ણકમાં ઉપરની તરફ જમણી બાજુના ખૂણામાં અને બીજી છે જમણા કર્ણકમાં નીચેની તરફ ડાબી બાજુના ખૂણામાં. આ જે કર્ણકશેપક પટલ છે એની નજીક. આ ગાંઠ પેશી એ ચેતાપેશીનો ગુણધર્મ ધરાવે છે. એ પોતાની જાતે સ્વયં ઉત્તેજિત થયા વગર પોતાની જાતે જ સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરી શકે છે. ચેતાપેશીની જેમ પોતાની જાતે જ સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરે છે અને આ ગાંઠ પેશી છે એ પોતાના કાર્યનું સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરીને હૃદયના જે ધબકાર છે એનું નિયંત્રણ કરે છે. એટલે આ ગાંઠ પેશી, એમાંય ખાસ આ જે SN નોડ છે ને, સાઇનો એટ્રિયલ નોડ, એ નિયમિત અને નિયંત્રિત હૃદયની તાલબદ્ધતા અને ધબકારની પ્રક્રિયા જાળવે છે. માટે આ જે SN નોડ છે ને એને પેસમેકર કહેવાય છે. પેસમેકર. આ પેસમેકરની મદદથી આપણી અંદર હૃદયના ધબકાર ચાલે છે. આપણું હૃદય લગભગ 1 મિનિટમાં 72 વાર ધબકે છે એવરેજ. બધાનું અલગ અલગ હોય પણ અહીંયા આપણે એવરેજ ગણીએ છીએ કે 1 મિનિટમાં 72 વાર ધબકે છે આપણું હૃદય. આ 1 મિનિટમાં જે 72 વાર ધબકારની જે પ્રક્રિયા થાય છે ને એનું નિયંત્રણ આ SN નોડ SA ગાંઠ કરે છે, સાઇનો એટ્રિયલ નોડ. માટે SA ગાંઠને આપણે પેસમેકર કહીશું. બીજી એક બાબત, આ જે AB નોડ છે ને, AB નોડ એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ જે નીચેની તરફ આવેલી છે, આ કર્ણકશેપક પટલની બાજુમાં, એમાંથી પાતળા સ્નાયુ તંતુના સમૂહ બહાર નીકળે છે. આમાંથી સ્નાયુ તંતુના સમૂહ બહાર નીકળશે આમાંથી, અને એ સ્નાયુ તંતુના જે સમૂહ છે એ આ જે કર્ણકશેપક પટલ છે ને એમાંથી પસાર થાય છે, આખો જૂથ. અને એ જૂથ નીચેની તરફ આગળ વધીને આવી બે શાખાઓમાં વહેંચાઈ જાય છે. આ જૂથમાં બે શાખાઓ પડે, એક ડાબી બાજુ અને બીજી જમણી બાજુ. આ જૂથ છે, આ જે શાખા છે બંને, એ ડાબી અને જમણી બાજુના ક્ષેપકની દિવાલમાં પથરાય છે. આ જે સ્નાયુ તંતુનું જૂથ બહાર નીકળ્યું ને એવી ગાંઠમાંથી, એને AB બંડલ કહેવાય છે. AB બંડલ, અથવા તો એને બંડલ ઓફ હિસ બંડલ પણ કહેવાય છે. બંડલ ઓફ હિસ બંડલ, હિસ સ્નાયુ જૂથ કહેવાય છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી. એટલે આ જે AB ગાંઠ છે એમાંથી સ્નાયુઓના આવા તંતુઓના સમૂહ નીકળે છે, જેને આપણે AB બંડલ કહીશું, જેને બંડલ ઓફ હિસના બંડલ પણ કહીશું. અને આ બંડલ આંતરક્ષેપક પટલમાંથી પસાર થાય અને નીચેની તરફ જમણી અને ડાબી એવા બે સમૂહમાં વિભાજિત થાય અને ક્ષેપકની આખી દિવાલમાં જાય. હવે આ ડાબા અને જમણા બંડલ છે ને, બંને બાજુ ક્ષેપકની દિવાલમાં ગયા, એમાંથી પણ પાતળા તંતુઓ નીકળે છે. આવા પાતળા સ્નાયુ તંતુ નીકળે છે જે ક્ષેપકની આખી દિવાલમાં પથરાય છે. બરાબર, આને પર્કિંજે તંતુ કહેવાય છે. એટલે આવા પર્કિંજે તંતુઓ પણ તમને જોવા મળશે. એટલે તમે છેદ લેશો તો તમને મુખ્યત્વે આટલી રચના જોવા મળશે. આ સિવાય બીજી બે બાબતો પણ છે, હું તમને કહી દઉં. જો આજે ડાબુ કર્ણક છે ને એમાં ફુફ્ફુસ શિરાના છિદ્રો ખુલે છે. ડાબુ કર્ણક, આ ફુફ્ફુસ શિરા લાલ કલરમાં મેં બતાવી ને, 1 2 3 4 આ ફુફ્ફુસ શિરા છે. ફુફ્ફુસ શિરા આ બાજુ પણ 2 છે, આ બાજુ પણ 2 છે. ફુફ્ફુસ શિરા, આ ફુફ્ફુસ શિરાના છિદ્ર ક્યાં ખુલે છે? આ ડાબા
કર્ણકમાં, બે આના અને બે આ બાજુના છે ને એ પણ અહીંયા આવીને ખુલે છે. આ ફુફ્ફુસ શિરાના છિદ્ર છે. શિરાના છિદ્ર. એ જ રીતે આ જે જમણું કર્ણક છે ને એમાં બે મહાશિરાઓ ખુલે છે, એક અગ્ર મહાશિરા અને બીજી પશ્ચિમ મહાશિરા. આ ઉપરની આ અગ્ર મહાશિરા અને નીચે આ જે છે ને એ પશ્ચિમ મહાશિરા. પશ્ચિમ મહાશિરા એટલે આ જે જમણું કર્ણક છે એમાં અગ્ર મહાશિરાનું છિદ્ર, અને જો આ નીચેથી અગ્ર મહાશિરા સીધી જમણા કર્ણકમાં ખુલે. આ પશ્ચિમ મહાશિરા નીચેથી પસાર થાય, પાછળ થઈને અહીંયા ખુલે. આ પશ્ચિમ મહાશિરાનું છિદ્ર, એટલે આમાં મહાશિરાના છિદ્રો ખુલે છે. આ તમે જોઈ શકો છો. બીજી એક બાબત આપણે એમ કહ્યું કે ભાઈ આ જે જમણો કર્ણક અને ક્ષેપક છે એની વચ્ચે આવો ત્રિદલ વાલ આવેલો છે. એવી જ રીતે ડાબું કર્ણક અને ક્ષેપક છે એની વચ્ચે આવો દ્વિદલ વાલ આવેલો છે. આ વાલના જે પડદા છે ને એની સાથે પણ સ્નાયુ તંતુઓ જોડાયેલા છે, જેને રદબદ્ધ તંતુઓ કહેવાય. આ રીતે આ રદબદ્ધ તંતુઓ છે. રદબદ્ધ તંતુઓ. આ રદબદ્ધ તંતુઓ ક્યાં છે? આ દ્વિદલ અને ત્રિદલ વાલના પટલો છે ને એની સાથે જોડાયેલા છે. એનો એક છેડો આ દ્વિદલ અને ત્રિદલ વાલના પટલ સાથે જોડાયેલો છે અને બીજો છેડો તમે જુઓ ક્યાં જોડાયેલો છે? આ ક્ષેપકની દિવાલ છે અને ક્ષેપકની દિવાલમાં આ જે ઉપસેલો ભાગ છે એ ઉપસેલો ભાગ અને પેપિલરી સ્નાયુ કહેવાય. પેપિલરી સ્નાયુ એટલે આ રદબદ્ધ તંતુઓ છે એનો એક છેડો દ્વિદલ અને ત્રિદલ વાલના પટલ સાથે અને બીજો છેડો આ ક્ષેપકની દિવાલના પેપિલરી સ્નાયુ સાથે જોડાયેલો છે. અને આ રદબદ્ધ તંતુઓ છે શું કામ કરે? આ જે પટલ છે, આ જે વાલ છે એને ખોલબંધ કરવાનું કામ કરે. આ દ્વિદલ અને ત્રિદલ વાલને ખોલબંધ કરવાનું કામ કોણ કરે છે? આ રદબદ્ધ તંતુઓ કરશે. તો આ ઉપર છેલ્લી બહુ ડિટેલમાં નથી ભણાવી, રેફરન્સ બુકમાં વધારે પડતી ડિટેલમાં છે, પણ આપણી પુસ્તક પ્રમાણે થોડું આસપાસનું લઈને મેં તમને હૃદયની આંતરિક રચના સમજાવી આકૃતિ સાથે. તમને આવી આકૃતિ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, એના નામ નિર્દેશન પણ પૂછાઈ શકે. ફરી એકવાર આપણે આનું રિવિઝન કરી લઈએ વ્યવસ્થિત, એટલે તમને ખ્યાલ આવે. જો આપણે પહેલા હૃદયની બાહ્ય રચના જોઈ, પછી આપણે એની આંતરિક રચના જોવી, તેનો છેદ લેવો પડે. આપણે છેદ લીધો, એની આકૃતિ મેં તમને અહીંયા બતાવી. તમે છેદ લઈને માઇક્રોસ્કોપમાં જોશો એટલે તમને સ્પષ્ટ 4 ખાનાઓ હૃદયમાં જોવા મળશે અને એની સાથે સંકળાયેલા પટલો પણ જોવા મળશે. પટલો કયા છે? પહેલાં તો આ બંને કર્ણકોની વચ્ચે પાતળી દિવાલવાળો, પાતળી સ્નાયુમય દિવાલનો બનેલો આંતરકર્ણક પટલ. એવી રીતે બંને ક્ષેપકોની વચ્ચે જાડી સ્નાયુમય દિવાલનો બનેલો આંતરક્ષેપક પટલ. એવી જ રીતે આ બંને કર્ણકો અને બંને ક્ષેપકોને પણ છૂટા પાડતા પડદા આવેલા છે. દાખલા તરીકે જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે જમણો કર્ણક ક્ષેપક પટલ હોય, ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ડાબો કર્ણક ક્ષેપક પટલ હોય. આ જમણો કર્ણક ક્ષેપક પટલ અને ડાબો કર્ણક ક્ષેપક પટલ બંનેમાં એક એક છિદ્ર છે અને આ છિદ્રની અંદર વાલ આવેલા છે. જમણા કર્ણક ક્ષેપક પટલની અંદર 3 પડદાનો બનેલો ત્રિદલ વાલ, ડાબા કર્ણક ક્ષેપક પટલની અંદર 2 પડદાનો બનેલો દ્વિદલ વાલ. અને આ વાલ છે એની સાથે આવા રદબદ્ધ તંતુઓ જોડાયેલા છે, સ્નાયુના બનેલા. આ રદબદ્ધ તંતુનો એક છેડો વાલના પટલ સાથે અને બીજો છેડો આ ક્ષેપકની દિવાલમાં રહેલ પેપિલરી સ્નાયુ સાથે જોડાય છે. અને આ રદબદ્ધ તંતુઓ શું કરે છે? આ ત્રિદલ અને દ્વિદલ વાલને ખોલબંધ કરવાનું કામ કરે છે. બીજી એક બાબત, આ જે ડાબું કર્ણક છે એની અંદર આવા ફુફ્ફુસ શિરાના છિદ્ર ખુલે છે. આ બાજુની 2 ફુફ્ફુસ શિરા, આ બાજુની 2 ફુફ્ફુસ શિરા, આ બધી ફુફ્ફુસ શિરાઓ આવીને ક્યાં ખુલશે? ડાબા કર્ણકમાં. એમાં ફુફ્ફુસ શિરાના છિદ્ર ખુલે. બીજું, આ જે જમણું કર્ણક છે એમાં મહાશિરાના છિદ્ર ખુલે છે. એક અગ્ર મહાશિરા અને બીજી નીચેથી આવતી પશ્ચિમ મહાશિરા. આ અગ્ર મહાશિરાનું છિદ્ર અને આ પશ્ચિમ મહાશિરાનું છિદ્ર તમે જોઈ શકો છો.
હવે તમને એક વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશી આપણા હૃદયમાં જોવા મળશે. આ વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશીનો સમૂહ જેને આપણે ગાંઠ પેશી નામ આપી. આ ગાંઠ પેશી હૃદયમાં બે જગ્યાએ જોવા મળે છે. એક ક્યાં છે? એક બંને જમણા કર્ણકમાં છે. એક જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપરના ખૂણામાં જમણી બાજુએ, અને બીજી જમણા કર્ણકમાં નીચેના ખૂણામાં ડાબી બાજુએ. આ જમણી બાજુ છે, આ ડાબી બાજુ. ઉપરની જે જમણી બાજુની જે ગાંઠ પેશી છે ને SAN એટલે કે સાઇનો એટ્રિયલ નોડ કહેવાય છે, અને ડાબી બાજુની જે નીચે છે ને AVN એટ્રિયોવેન્ટ્રિયલ નોડ કહેવાય છે. આ જે એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ છે ને એમાંથી પાછા પાતળા તંતુઓના સમૂહ નીકળે આ રીતે, અને એ સમૂહ ક્યાં જાય? આંતરક્ષેપક પટલમાં, અને ત્યાંથી નીચે જતા બે જૂથમાં વહેંચાય, એક ડાબી બાજુનું એક જમણી બાજુનું. આ જે આખું સ્નાયુના તંતુનું જૂથ છે એને AB બંડલ કહેવાય છે. AB બંડલ અથવા તો એને હિસ બંડલ પણ કહેવાય છે. આ જમણી અને ડાબી બાજુના જૂથ જે ક્ષેપકની દિવાલમાં ગયા ને એમાંથી આવા પાતળા તંતુઓ સર્જાય, જેને પર્કિંજે તંતુઓ કહેવાય. આ પણ સ્નાયુ તંતુ છે. તો આ રીતે આપણે આ જે હૃદય છે એની આંતરિક રચનાની વાત કરી. એમાં જે આ SA નોડ છે ને એને આપણે પેસમેકર કહીશું, કેમ કે આપણા હૃદયનું મુખ્ય કાર્ય ધબકવાનું. આપણું હૃદય 1 મિનિટમાં 72 વાર લગભગ એવરેજ ધબકે છે. આ ધબકારનું નિયંત્રણ, એની શરૂઆત આ SA ગાંઠ કરાવે છે, માટે SA ગાંઠને આપણે પેસમેકર કહીશું. આમ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણી આ જે ગાંઠ પેશી છે ને એ જ આપણા હૃદયના ધબકારની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે, એટલે આપણે એને શું કહ્યું? પેસમેકર કહ્યું. એટલે આપણું હૃદય પોતાની જાતે જ પોતાનું નિયંત્રણ કરે છે, અને એટલે જ ઇન્ડિયન મેડિકોલોજી પ્રમાણે એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય તો એને મૃત જાહેર કરાય છે. તમે જુઓ, કોઈ વ્યક્તિ એવી ગંભીર પરિસ્થિતિમાં હોય, લાસ્ટ સ્ટેજમાં હોય, તો ડૉક્ટર શું કરે છે? પહેલાં એનું હૃદય ચેક કરે છે, અને છેલ્લે એને હૃદયને ચલાવવા માટે પ્રયત્ન કરે છે. કરંટ આપે, બીજી કોઈ રીતે એનું હૃદય ચાલુ થઈ જાય એવા પ્રયત્ન કરે છે, અને જો હૃદય ધબકવાનું બંધ થઈ જાય તો એ વ્યક્તિને મૃત જાહેર કરી દેવાય છે આપણા ઇન્ડિયન મેડિકોલોજી પ્રમાણે. કેમ કે આપણા ઇન્ડિયન મેડિકોલોજી પ્રમાણે એવું માનવામાં આવે છે કે આપણા હૃદયના જે ધબકારની આખી પ્રક્રિયા છે ને એ આ ગાંઠ પેશી દ્વારા નિયંત્રિત છે, અને ગાંઠ પેશી હૃદયમાં જ આવેલી છે. એટલે જો હૃદય ધબકતું બંધ થઈ ગયું, આ ગાંઠ પેશીમાંથી ઉત્તેજનાઓ બંધ થઈ ગઈ, સક્રિય કરાવી સ્થિતિમાન બંધ થઈ ગયું, તો હૃદય ધબકતું બંધ થઈ જાય, વ્યક્તિને મૃત જાહેર કરાય છે. આમ આપણા હૃદયનું નિયંત્રણ આ ગાંઠ પેશી દ્વારા, સ્નાયુમય ગાંઠ પેશી દ્વારા થાય છે, એટલે આપણું હૃદય માયોજનિક હૃદય કહેવાય. જ્યારે કેટલાક એવા પ્રાણીઓ છે નીચલી કક્ષાના જેના હૃદયનું નિયંત્રણ ચેતાપેશી દ્વારા થાય, અને ન્યુરોજનિક હૃદય કહેવાય. એટલે આપણું હૃદય માયોજનિક છે. પણ વાસ્તવમાં આવું સાચું નથી. ફોરેનમાં આવું નથી. ફોરેનમાં વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય એટલે વ્યક્તિ મૃત થઈ ગયો એવું નથી કહેવાતું. ફોરેનની અંદર તો વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય પછી પણ ઘણા સમય સુધી એને જીવતો રાખવામાં, ટૂંકમાં એમને મૂકી રાખવામાં આવે છે, મૃત જાહેર નથી કરાતો. ક્યાં સુધી? જ્યાં સુધી એના અમુક મગજના કેન્દ્રો ચાલુ હોય ને ત્યાં સુધી. કારણ શું? તો હવે હું તમને એનું કારણ કહું. અત્યારની થિયરી પ્રમાણે આપણે એવું જોયું કે હૃદયમાં રહેલી ગાંઠ પેશી જ હૃદયના ધબકારનું નિયંત્રણ કરે છે, પણ વાસ્તવમાં આ વાત સાચી નથી. આ ગાંઠ પેશીનું નિયંત્રણ પણ ચેતાતંત્ર દ્વારા થાય છે, આપણા સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. આપણા મગજમાં લંબમજ્જા રહેલી હોય છે. આપણે આગળ ચેતાતંત્રના ચેપ્ટરમાં મગજ વિશે સમજાવીશું, અત્યારે નામ યાદ રાખજો. આપણા મગજની અંદર લંબમજ્જા રહેલી હોય છે. દાખલા તરીકે હું અહીંયા બતાવું છું કે આ લંબમજ્જાનો ભાગ, અને આ લંબમજ્જાની અંદર સ્વયંવર્તી કેન્દ્રો આવેલા છે. આ જે હૃદયના ધબકારની જે પ્રક્રિયા છે ને, આપણા હૃદયના ધબકારની પ્રક્રિયા, એનું નિયંત્રણ આપણા સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. ANS ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી ચેતાતંત્ર. એટલે આપણા મગજમાં જે લંબમજ્જા છે એની અંદર સ્વયંવર્તી કેન્દ્રો આવેલા છે. આ સ્વયંવર્તી કેન્દ્રો બે ટાઈપના કેન્દ્ર હોય. એક આ પહેલું કાર્ડિયાક એક્સેલેટરી સેન્ટર, કાર્ડિયાક એક્સેલેટરી સેન્ટર. બીજું છે કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. ગુજરાતી કરો તો કાર્ડિયાક ઉત્તેજક કેન્દ્ર અને કાર્ડિયાક અવરોધક કેન્દ્ર. આ હૃદય ઉત્તેજક કેન્દ્ર અને આ હૃદય અવરોધક કેન્દ્ર.
હૃદય ઉત્તેજક કેન્દ્ર લંબમજ્જામાં અને આ હૃદય અવરોધક કેન્દ્ર લંબમજ્જામાં. એટલે આપણા મગજમાં જે લંબમજ્જાનો ભાગ રહેલો છે એ લંબમજ્જાની અંદર બે પ્રકારના કેન્દ્ર આવેલા છે, કાર્ડિયાક એક્સિલરેટરી સેન્ટર અને કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. પહેલું કાર્ડિયાક એક્સિલરેટરી સેન્ટર, બીજું કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. ગુજરાતી કરવું હોય તો હૃદય ઉત્તેજક કેન્દ્ર અને હૃદય અવરોધક કેન્દ્ર. આ જે બંને કેન્દ્ર છે એમાંથી બે પ્રકારની ચેતા નીકળે. આ જે હૃદય ઉત્તેજક કેન્દ્ર છે ને એમાંથી અનુકંપી ચેતા નીકળે. આ અનુકંપી ચેતા. અને આ હૃદય અવરોધક કેન્દ્ર છે ને એમાંથી પરાનુકંપી ચેતા નીકળે. અને આ ચેતાઓ કોની સાથે સંકળાય? આપણા હૃદય સાથે સંકળાય. આ ચેતાઓ આપણા હૃદય સાથે જોડાય છે અને હૃદયના કાર્યનો એના ધબકારના કાર્યનું નિયંત્રણ કરે છે. કેવી રીતે? આ જે અનુકંપી ચેતા છે ને એ હૃદયની ક્રિયાને વેગીલી બનાવે. એ શું કરે? હૃદયની ક્રિયાને વેગીલી બનાવે. ક્ષેપકનું સંકોચન બળ વધારે, હૃદયના સ્પંદનનો દર વધારે, હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરે આ અનુકંપી ચેતા. અને પરાનુકંપી ચેતા છે ને એનાથી ઊંધું કામ કરે. પરાનુકંપી ચેતા છે ને હૃદયના સ્પંદનનો દર ઘટાડે, સક્રિય કલાવી સ્થિતિમાનની ગતિ ઘટાડે અને હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો કરે. એટલે બંને એકબીજા સાથે તાલમેલ સાધીને આપણા હૃદયની પ્રક્રિયાના દરમાં વધારો ઘટાડો કરી એનું નિયંત્રણ કરે છે. એટલે ભલે આપણે શરૂઆતમાં એમ કહેતા હોય કે ભાઈ આપણા હૃદયના ધબકારની પ્રક્રિયાનું નિયંત્રણ હૃદયમાં રહેલી ગાંઠ પેશી દ્વારા થાય છે, પણ વાસ્તવમાં 100% સાચું નથી. આપણા ધબકારની પ્રક્રિયાનું નિયંત્રણ આવી ચેતાતંત્ર લંબમજ્જામાં રહેલી આવી કેન્દ્રો દ્વારા, ચેતાતંત્ર દ્વારા પણ થાય છે અને અંતસ્ત્રાવી તંત્ર દ્વારા પણ થાય છે. બંને દ્વારા થાય છે. સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય અને અંતસ્ત્રાવી તંત્ર પણ ભાગ ભજવે છે. અંતસ્ત્રાવી તંત્ર કેવી રીતના ભાગ ભજવે? આપણી એડ્રિનલ મજ્જકમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન બે પ્રકારના અંતસ્ત્રાવ આવેલા છે. તમે ભણશો અંતસ્ત્રાવી ગ્રંથિઓમાં બે પ્રકારની ગ્રંથિ છે આપણા શરીરમાં, અંતસ્ત્રાવી ગ્રંથિ અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ. એમાં અંતસ્ત્રાવી ગ્રંથિમાં એક ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ, અને એડ્રિનલ ગ્રંથિમાં જે મજ્જકનો વિસ્તાર છે એમાંથી બે અંતસ્ત્રાવ સર્જાય છે, એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, જેને આપણે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એવું પણ કહી શકીએ છીએ. અને આ બંને અંતસ્ત્રાવ હૃદયના ધબકારના નિયંત્રણ માટે ઉપયોગી છે. તો આમ આ થિયરીમાં આપણે પહેલાં હૃદયની આંતરિક રચના જોઈ. હૃદયની આંતરિક રચનામાં તમને ગાંઠ પેશી જોવા મળી અને આપણે એમ કહ્યું કે આ ગાંઠ પેશી તો ચેતાપેશી જેવું કામ કરે છે. એ સક્રિય કલાવી સ્થિતિમાન સર્જે છે બાહ્ય ઉત્તેજના વગર, એની જાતે કલાવી સ્થિતિમાન સર્જે, એની જાતે ઉત્તેજના સર્જે. એટલે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ ગાંઠ પેશી કરે, વાત સાચી. પણ પછી આપણને ખબર પડી કે આ ગાંઠ પેશી હોય એનું નિયંત્રણ પણ ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર દ્વારા થઈ શકે છે. ચેતાતંત્ર એમાં પણ સ્વયંવર્તી ચેતાતંત્ર, આપણી લંબમજ્જામાં એવા બે કેન્દ્ર છે જે હૃદયની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. એક કાર્ડિયાક એક્સિલરેટરી સેન્ટર અને બીજું કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. આ જે એક્સિલરેટરી સેન્ટર છે એમાંથી અનુકંપી ચેતા બહાર નીકળે અને ઇન્હિબિટરી સેન્ટર છે એમાંથી પરાનુકંપી ચેતા બહાર નીકળે. આ અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ આપણા હૃદય સાથે સંકળાય છે અને હૃદયના ધબકારને જરૂરિયાત અનુસાર ઉત્તેજે અને અવરોધે છે એવું આપણે કહી શકીએ. આ સિવાય અંતસ્ત્રાવી તંત્ર પણ આપણા હૃદયની પ્રક્રિયાનું નિયંત્રણ કરી શકે છે. એમાં એક ખાસ એડ્રિનલ મજ્જકના બે અંતસ્ત્રાવ એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. તો અહીંયા આપણે હૃદયની આંતરિક રચના, એના નિયંત્રણની વાત કરી. હવે સૌથી અગત્યની બાબત, આટલી બધી જે હૃદયની આપણે ચર્ચા કરી એ હૃદયનું કાર્ય શું? આપણે એમ કહ્યું કે હૃદય એ 1 મિનિટમાં 72 વાર ધબકે છે. તો હૃદયનું મુખ્ય કાર્ય શું થયું? ધબકારનું. આપણું હૃદય મુખ્ય કાર્ય શું કરે છે? ધબકાર કરે છે. તો એ ધબકાર એટલે શું? આ હૃદય કાર્ય કેવી રીતના કરતું હશે, કેવી રીતે ધબકતું હશે, આપણે આગળ લેક્ચરમાં જોઈએ.